હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે ઘણા વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે, જેમાં આજના દિવસે અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્ય વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં વરસાદની લાંબા ગાળાની આગાહી કરવામાં આવી છે. જેમ કે એકેદાસે માહિતી આપી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ થયો છે, જ્યારે આગામી સમયે તેનો જોર ઘટવાની પરંતુ વરસાદ યથાવત રહેવાની શક્યતા જોવાઈ રહી છે. હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 1 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 થી 10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં અચાનક વરસાદ સિસ્ટમ ફેરવાઈ ગઈ હોવાની વાત સામે આવી છે. માછીમારોને 4 થી 6 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદ નહીં હોવાથી તાપમાન પણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ હાલમાં થંભી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ જ શક્યતા વ્યક્ત કરવામાં આવી જ નથી. હવામાન વિભાગનો દાવો છે કે 1 સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવો કોઈ એંધાણ કરવામાં આવ્યા નથી. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના પણ હળવાથી મધ્ય વરસાદનો જ વરવાતો વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગને માનીએ તો ઓગસ્ટ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્ય વરસાદની શક્યતા છે. તો સ્થિતિને જોતા માછીમારોને માટે 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળશે. હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી આગાહી. કચ્છના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ એંધાણ નથી. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ઓગસ્ટ સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટના કચ્છના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી સરેરાશથી વધુ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું કે 10 ઓગસ્ટ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નથી. જ્યાં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે અને ક્યાંક વરસાદ થઈ જાય પણ ક્યાંક ભારે વરસાદની આગાહી નથી. ત્યારે ખેડૂતો ભાઈઓને ધ્યાન રાખવાનું છે કે ચોમાસું પાકના જરૂર હોય તે પિયત આપવું, કારણ કે હમણાં કોઈ સારા વરસાદની આગાહી નથી.